હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7:30 જેવો ટાઈમ વાગ્યો છે અને અહીંયા અમારા દિત્યાબેન થઈ ગયા છે રેડી. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું જાઉં છું સ્કૂલે. આજે છે ને દિત્યાબેનને વહેલું જવાનું છે ભણવા, એટલે જો ફટાફટ મસ્ત ઉઠી ગઈ ને રેડી થઈ ગઈ. કા દિત્યા? હા. બાકી દિત્યાને અમુક છોકરા રડતા હોય વહેલા ઉઠવામાં, પણ મારા દિત્યાબેન ક્યારેય ન રડે. ગમે ત્યારે ઉઠાડીને ત્યારે ઉઠી જાય. હસતે હસતે ઉઠી જાય, રડે નહીં. કા? અને અત્યારે છે ને મસ્ત વાતાવરણ છે, એકદમ સરસ વરસાદી માહોલ છે. વરસાદ આવ્યો નથી, રાતે વરસાદ આવતો હતો. અત્યારે એકદમ આમ વાદળા અને એવું થઈ ગયું છે, એટલે કદાચ આગાહી આજે છે બહુ વરસાદની. અહીંયા ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. હવે જોઈએ આજે આખો દિવસ આગાહી છે તો વરસાદ આવે કે નહીં. ક્યારેક ક્યારેક એવું બને કે આગાહી હોય તો વરસાદ ન આવે ને તડકો નીકળે. તો જોઈએ આગળ શું થાય. અને દિત્યાબેન છે ને આજે સ્કૂલે એના એક સર રિટાયર્ડ થવાના છે, તો એ લોકોને જમવાનું આપવાના છે સ્કૂલે, એટલે લંચ બોક્સ કે કઈ સાથે લઈને જ જાતી. દિત્યાબેન આજે ભજીયા ખાવાના છે ને સ્કૂલમાં. ચાલો તો અત્યારે થઈ ગઈ છે બપોરના 2 અને જો દિત્યાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે. સ્કૂલેથી આવીને વાંચો મોબાઈલ જોવા વળગી ગઈ. જો કે દિત્યા એટલો બધી મોબાઈલ નથી જોતી, આ તો ખાલી થોડીક વાર માટે જોવા દીધો. અને જો આજે છે ને વરસાદની આગાહી છે, પણ હજુ વરસાદ આવ્યો નહીં. બપોર તો થઈ ગયું. બપોર થઈ ગયું. જો દરિયાનો અવાજ જો અત્યારે સંભળાય છે. જો અમારા અહીંથી દરિયો નજીક છે ને, તો દરિયાનો અવાજ ફૂલ સંભળાય છે અત્યારે. આપણે તો આમાં તો માઇક પહેર્યું એટલે આમાં તો નહીં સંભળાય, અમે અવાજ આવે છે. શાંત વાતાવરણ હોય ને એટલે વધારે અત્યારે અવાજ આવે. દરિયો અત્યારે જોયા જેવો હશે એનું રૌદ્ર રૂપ. અત્યારે વરસાદી વાતાવરણ છે અને સાથે સાથે ગરમીનું પણ ઉકળાટ એટલો છે, એટલે એના લીધે આપણે સ્કાલ્પની અંદર છે ને ધૂળ ચીકાશ અને પરસેવો ભેગો થાય ને એના લીધે આપણા સ્કાલ્પમાં ડેન્ડ્રફ થઈ જાય અને એકદમ ખંજવાળ આવવા લાગે. તો એના માટેનો એક સરસ ઓપ્શન છે નેચરસ્યોરનું જોંગ શેમ્પૂ, જે તમે યુઝ કરી શકો. જો તમને ડેન્ડ્રફ કે સ્કાલ્પમાં ઇન્ફેક્શન જેવી સમસ્યા રહેતી હોય તો આ સારો ઓપ્શન છે. આ સ્કાલ્પને સારી રીતે ક્લીન કરે છે, ધૂળ ચીકાશ અને ફંગસ દૂર કરવામાં મદદ કરે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે. એમાં આમળા, એલોવેરા, લીમડો, સિકાકાઈ, અરીઠા અને બેહડા જેવા નેચરલ હર્બ્સ છે. સાથે સલ્ફેટ અને પેરાબેન ફ્રી હોવાથી રેગ્યુલર યુઝ માટે પણ સેફ છે. જો વરસાદી વાતાવરણ છે ને એટલે મસ્ત મજાનો જો અહીંયા મોરલો નથી, ખાલી ઢેલ જ દેખાય છે. મોર હમણાં હતો આ ઘરની પાછળ જતો રહ્યો છે, આમ ક્યાંક જતો રહ્યો છે, પણ ઢેલ એક દેખાણી છે. અહીંયા છે ને જો દિત્યાબેન છે ને જો સુવાની ના પડતા હતા અને પછી નીંદર ખેંચી લીધી, કલાકની અંદર ખેંચી લીધી. કાં દિત્યા? ચાલો તો આપણે નેચરસ્યોર જોંગ શેમ્પૂથી જો આપણા છે ને હેર વોશ કરી નાખ્યા છે અને આપણા હેર વોશ એકદમ મસ્ત થઈ ગયું છે. આપણું સ્કાલ્પ જો એકદમ ક્લીન થઈ ગયું છે, ખંજવાળ પણ જતી રહી છે અને વાળ એકદમ સોફ્ટ એન્ડ શાઇની થઈ ગયા છે. અને આની પહેલા વિડીયોમાં તમને કીધેલું છે એ પ્રમાણે રાતે સુવા ટાઈમે હું છે નેચરસ્યોરનું જોંગ તેલ લગાવી લઉં છું અને સવારે પછી આપણે પાછું નેચરસ્યોર જોંગ શેમ્પૂથી આપણે હેર વોશ કરી નાખીએ છીએ. અને આનાથી છે ને મારા વાળને ઘણો બધો ફાયદો થયો છે. જો તમારે પણ નેચરસ્યોરનું જોંગ શેમ્પૂ લેવું હોય તો પ્રોડક્ટ વિડીયોમાં ટેગ કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી તમે આ શેમ્પૂ ઓર્ડર કરી શકો છો. ચાલો આવું બધું મસ્ત મજાનું શેમ્પૂ છે, તો આપણે પણ જ્યારે નાસું ને ત્યારે આ વાપરશું. આજે તો નથી નાવાનું, આજે તો રજા છે. અત્યારે તમને ખડખડ અવાજ આવતો હશે. જો અહીંયા સેન્ડલ પહેરીને ફરે છે આ બેન. આ બાજુ આવતી રે, ત્યાં નો જોયો, દીપ પાડી પાસે નો જોયો. આડાવડો પગ થઈ જાય તો દિત્યા મોડલ હો ભાઈ. ચાલો તો કામ કરીને બહુ ભૂખ લાગી હતી. અત્યારે આપણે રોંઢાનો ટાઈમ થયો છે, બપોર પછીનો ટાઈમ, એટલે અત્યારે આપણે બનાવી છે જો ગરમા ગરમ ઈડલી. એટલે અમે બધા અત્યારે બેસી ગયા છે નાસ્તો કરવા. કા દિત્યાબેન? હા, અત્યારે ઈડલીનો નાસ્તો ચાલુ છે. અને આ વખતે છે ને ઇન્સ્ટન્ટ ઈડલી આવે છે ને જે તૈયાર પેકેટ, એની છે. આ લાગે પેડા જેવું પણ છે ઈડલી. ચાલો તો આપણે 3 દિવસ ત્યાં કન્ટિન્યુ ચાલ્યું આવે છે કે આપણે દરરોજ એક પાર્સલ ખોલીએ છીએ, બરોબર? તો આજનું દિત્યાબેનનું પાર્સલ છે ને એ કંઈક અલગ છે, જેમાં થોડુંક વધુ મગજ ચલાવવું પડશે. અને એ છે હા, એ છે ચેસ. ચેસ રમતા દિત્યાને આવડતું નથી ને વ્હાઈટ છે ને, એમાં વ્હાઈટ મૂકવાનું છે. મેં બુકમાં જોઈ લીધું. એવું ન હોય. બુકમાં જો તમે દેખાડો. હા, બુક આપો તો મને વળી. વ્હાઈટમાં વ્હાઈટ જ છે. ના, વ્હાઈટમાં વ્હાઈટ ક્યાં છે? બે હોય, અલગ અલગ હોય. જો ચલો તો આની અંદરથી છે ને આટલા બધા પીસીસ નીકળ્યા. વ્હાઈટમાં વ્હાઈટ ને એમ ન હોય, એમ ન હોય. દિત્યા કાળામાં કાળું ને એમ ન હોય. દિત્યાને મારે સરખું ચેસ શીખવાડવું પડશે. જો 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 એમ ન હોય, એમ ન હોય, એમ ન હોય. તારે બ્લેક રાખવા કે વ્હાઈટ? વ્હાઈટ રાખવા ને તો બ્લેક રહેવા દે. જો દિત્યા, આ બીજી લાઈન છે ને એમાં જો આવા નિશાનવાળા છે ને એ બીજી લાઈનમાં ગોઠવ પહેલા, ને બ્લેક મારા. જો હું બ્લેક મારા ગોઠવી દઉં છું, બ્લેક હું મારા ગોઠવી દઉં છું. પણ જે સૌથી પહેલા કરશે ને એ વિનર. વિનર ક્યાં? હજુ ગોઠવા નથી. ક્યાં વિનર? અહીંયા ન આવ્યા. જો દિત્યાને શીખવાડીએ છીએ. દિત્યા જો અહીં ખૂણામાં છે ને હાથી આવશે અને એની પછી હાથીની બાજુમાં આવશે ઘોડા, બરોબર?
ખોલા હવે એની બાજુમાં આવશે આ ઊંટડી છે તારા વ્હાઈટ હા એ ઊંટડી આ ઘોડાની બાજુમાં આને વજીર કહેવાય વજીર ને રાણી પણ કહી શકો હા ને આ રાજા રાધા ચાલો હવે છે ને દિત્યાને થોડી થોડી ગેમ રમતા શીખવાડું છું જો પપ્પાએ મારો માલ નાખ્યો ને મેં પપ્પાનો માલ નાખ્યો હા દિત્યાને થોડું થોડું સમજણ પડી ગયું છે ચાલ હવે તારી નેક્સ્ટ ચાલ દિત્યાને ધીમે ધીમે આવડી જશે દરરોજ પ્રેક્ટિસ કરશે ને એટલે અત્યારે તેને કયું પીસ કેટલું ચાલે એટલું આવડ્યું ધીમે ધીમે ચાલો તો હું અને દિત્યા રમતા હતા ને ત્યાં જો એટલા બધા માણસો શીખવા માટે આવી ગયા છે બરોબર ચાલો બધાને જો હમણાં એક ચાલ ચાલતા શીખવાડું બરોબર એટલું માણ યાદ રહે અત્યારે તો ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને એકદમ ફ્રી થઈ ગયા છે બહાર જઈને થોડીક વાર વોકિંગ કર્યું છોકરાઓ સાથે રમતો રમી અને અત્યારે પાછું દિત્યાબેનને છે ને આજે આપણે બીજી રમત આજે આખો દિવસ રમત જ રમાડી દિત્યાબેનને હાફ ડે હતો ને એટલે અને બહાર વરસાદી વાતાવરણ છે ને એટલે આપણે અહીંયા અંદર બેસીને જ રમવાનું છે ચાલો આવી જાવ અહીંયા રમત રમવા આની પહેલા તમને દેખાડી ત્યાં નવી ગેમ ટેક ટોય મીંડું ચોકડી બરોબર ચોકડી મારી મીંડું તમારે હા હવે છે ને જલપા સાથે રમવાનું ભાંગ નાખો ચાલો અહીંયા રાખો નીચે અહીંયા મેદાનમાં આવો ચાલ હા હું ને જલપા રમીએ છે કોણ જીતે જો તમને ગેમના નિયમ કહી દઉં બરોબર સમજાણું જો પેલા પપ્પા ને મમ્મી પછી હું ને મમ્મી હો નહીં એમ નહીં જો 3 ગેમ રમવાની 3માંથી જે પણ જીતશે ને એ સૌથી વધુ ગેમ જીતશે ને એ દિત્યા સામે રમશે ક્વોલિફાય થશે બરોબર પેલા હું અને જલપાભાઈ રમીએ બીજ ગેમ રખાય હા તો હાલ એમ કરી બે જ ગેમ ચાલો જે જીતશે ને હું તમને કહીશ ચાલો અત્યારે તો એને એવોર્ડ મળશે હું લઈ આવે એવોર્ડ હા એવોર્ડ લેતી આવજો દિત્યાબેન તરફથી એવોર્ડ ચા ત્યાં રાખ્યું ને આ કઈ નો જીતો ચાલો એક ગેમ પૂરી થાય ને એક ગેમ કોઈ નો જીતું ફર્સ્ટ ગેમ બીજી ગેમમાં હું ફર્સ્ટ છે અબ દેખ મેં તેરા મજા જો હજુ મેં ચાલ નથી ચાલી એની પેલા હું જીતેલ છે બે ઓપ્શન છે જીતવાના અહીંયા છે ને અહીંયા છે ચાલ મેં તો કહી દીધું હવે તું કરીને દેખાડ ચાલ હા હું જીતી ગયો જો ખબર જ છે નહીં ભાઈ આમાં એમ ન હોય હવે પછી એમ ન હોય ખબર જ છે ને ટબર જ છે ને ચાલો દિત્યા તુજે હરાની કી બારી આવી ચલો હવે છે ને 2 ગેમ રમવાની છે પહેલી વારમાં હું ચોકડી રહીશ મીંડું રહીશ પછી ચોકડી દિત્યા નહીં જીતવા દેવો દિત્યા છે ને આમાં પાવરફુલ થઈ ગઈ છે હવે કોઈ નહીં જીતે ગમે ત્યાં મૂકો ને કોઈ ના જીતું પેલી ગેમમાં દિત્યા નો જીતવા દીધું ભાઈ દિત્યા વાહ ચલો 2 ગેમમાંથી કોઈ ના જીતું તો એક હું જીતો 4 માંથી એક નહીં હું જીતી આ તો ડ્રો થઈ કહેવાય કોઈનો જીતે એટલે ડ્રો ચાલો તો હવે એવોર્ડ આપી દે તાર પપ્પાને તું ના ઈ ક્યાં જીતા હું જીતી અને પેલા જીતા હતા ને એક ગેમ ઈ જીતા હતા તો એને એવોર્ડ આપી દે હું जीतो ले हाँ लाव हक मांगने से नहीं मिलता छीनना पड़ता है हक मांगने से नहीं मिलता छीनना पड़ता है एवॉर्ड छीन के ही रहूंगा मेरा मैं जीत गया સારું ચાલો તો આ સાથે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમારે નેચર શ્યોર જોંક શેમ્પૂ લેવું હોય તો તમે બાજુમાં આપેલ QR કોડ સ્કેન કરીને પણ લઈ શકશો